નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલ તેજ થતાં જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે। વલસાડ તાલુકાના ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમમાં સૂચિત ડમ્પિંગ સાઇટને લઈ ગ્રામજનોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સાઇટથી તેમના સ્વાસ્થ્ય અને ખેતી બંને બરબાદ થઈ જશે, તો બીજી તરફ વહીવટીતંત્ર આને ફરજિયાત પ્રક્રિયા ગણાવી રહ્યું છે। વલસાડ નગરપાલિકાનો કચરો ઠાલવવા માટે તંત્ર દ્વારા ઓવાડા અને ઠક્કરવાડા ગામની પસંદગી કરાઈ, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થયા અને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં જ તેમના ખેતર છે। જો અહીં કચરો નખાશે તો પાક નિષ્ફળ જશે અને ખેતી બરબાદ થઈ જશે। કચરાના કારણે જંગલી ડુક્કરોનો ત્રાસ વધશે, જે ખેતીનો નાશ કરશે। સૌથી ગંભીર બાબત એ છે કે ડમ્પિંગ સાઇટનું પ્રદૂષિત પાણી નદીમાં ભળશે, જે સરવાળે વલસાડના પીવાના પાણીના સ્ત્રોતને જ બગાડી નાખશે। એટલે આ નુકસાન આખરે વલસાડને જ ભોગવવું પડશે। કચરાની દુર્ગંધ એટલી હોય છે કે ટ્રેક્ટર નીકળે તો પણ નાક બંધ કરવું પડે છે, તો કાયમી સાઇટ બનતા લોકોને જીવવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જશે। તેવામાં તેઓ અહીં ડમ્પિંગ સાઇટના મુદ્દે રોષ ઠાલવવા અને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ગામજનો આ સ્વભાવ જોશે તો ખબર પડશે કે મઠ જે ખોબલે આપ્યા એ શું કામ આપ્યા? આ ઠપકો સાંભળવા માટે, તારી હોશિયારી એટલે મારું અપમાન કરવા માટે? હું એસસી ક્લાસથી આવું એટલે હું દલિત છું એટલે? આ દલિતનો રખેવાળ કોઈ નથી। એસટી એસસી ઓબીસી રહી છે અમારા ગામમાં, બીજું કોણ રહેતું સાહેબ? એટલે અમારું કોઈ જ નથી સાહેબ। હું તમને ફરીથી એવું કહું છું કે જે સંવિધાન થકી આજે ધારાસભ્યની સીટ ઉપર જે બેસેલા છે એ સંવિધાનનું કોઈ માન સન્માન નથી। સંવિધાન ઘડનારો અમારા બાબા સાહેબ, જે જ્ઞાતિથી હું આવું એ જ્ઞાતિ એટલે કોણ? આ સંવિધાન લખનારો વ્યક્તિ, તેના દીકરા કહેવાય અમે ના। અમારી રજૂઆત નહીં સાંભળવાના, ઠપકો મારીને જાય। હું તમને એ જ કહું છું કે તારી હોશિયારી રવા દે, આવી તો કોઈ વાત હોય? સંજોગો હતા ને। હા સાહેબ, વલસાડ નગરપાલિકા તથા આજુબાજુના 15થી પણ વધારે ગામોનો કચરા માટે ડમ્પિંગ સાઇટની શોધખોળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। એ અન્વયે ઓવાડા ગામના જમીન માટે એ લોકો સ્થળ ઉપર જોવા ગયા હતા અને એ સંદર્ભે ઓવાડા ગામના અને આજ રોજ ઠક્કરવાડા ગામના લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે। આ ડમ્પિંગ સાઇટ છે એ સરકારી જમીનમાં જ બનાવવા માટેની સ્થળ જોવા માટે એ લોકો ગયા હતા, પણ લોકોની રજૂઆત એવું છે કે બાજુમાં અમારા ખેતર છે। કોઈ લોકોનું રજૂઆત એવી છે કે 100 મીટર દૂર અમારા ઘરો આવેલા છે અને અમને દુર્ગંધ આવશે, એટલા માટે આ ડમ્પિંગ સાઇટ અમારા ગામમાં ન બનાવવા આવે એ સંદર્ભે એ લોકોએ આવેદનપત્ર આજરોજ રજૂ કરેલ છે। એ અન્વયે વલસાડ નગરપાલિકાના સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો તમામ નગરપાલિકા માટે ફરજિયાત એક કામ છે અને એ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને ખાતરનો ઉપયોગ ખેતી સારી કરવા માટે પછી નગરપાલિકા દ્વારા કોઈને આપવામાં આવે છે। એટલે કામ તો ફરજિયાત સેવાનું જ છે, પરંતુ કઈ જગ્યાએ કરવું એ બાબતનું લોકોનો પોતાનો મંતવ્ય એ લોકોએ રજૂઆત કર્યું છે। આમાં વધારેમાં વધારે લોકોનું જાહેર હિત જોઈ અને ઓછામાં ઓછું નુકસાન થાય એવી કાર્યવાહી કરવા માટે અહીંથી નગરપાલિકાને અમે સૂચના આપશું। મારું નામ શીલાબેન વિનોદભાઈ નાયકા છે। હું ઠક્કરવાડા ગામમાં રહું છું અને મારી સમસ્યા એ છે કે આ જે મ્યુનિસિપાલિટીનો કચરો નાખવામાં આવવાનો અમારા ગામમાં એ અમારે જોતો નથી। એ માટે હું 2 શબ્દ કહીશ કે જે કચરો નાખે એની ગંદકી ફેલાશે, માણસ માંદા પડશે, ખેતીવાડી કંઈ થશે નહીં ને પાણીનો બી પ્રોબ્લેમ થવાનો જ છે, કેમ કે જે કચરો નાખે એ જમીનમાં ઉતરવાનું જ ને હલગાવે એટલે બધું ધુમાડો થાય ને હવાથી જશે, હવાને કોઈ રોકી રાખવાનું નથી, એટલે કેટલા ગામને પ્રદૂષણ થવાનું, આજુબાજુમાં તો થવાના જ ને। સૌપ્રથમ તો એક જ વાત કે જ્યાં કચરો નાખે ને બાજુમાં જ મારું ઘર છે, એટલે બહુ જ આમ સામાન્ય રીતે મારી ભાષામાં એક અવાજ આપે એટલે મને સંભળાય, એટલા દૂર પર મારું ઘર છે અને બાજુમાં મંદિર છે। કેટલા લોકો આવે જાવે બધું થાય ને આ કેદેશનું ચાલે, આ આજનું તો કાલનું તો હે નહીં, કેદેશનું હોવાનું ને આ નગરપાલિકાનું કચરો નાખે એ તો ડાયરેક્ટ ગાંધીનગર સુધી વાત ગયેલી જ હોવી જોઈએ ને। તો તમે આટલું સરકારી જગ્યા છે, આટલી ગંભીર ખોબા જેવી જગ્યા, તેમાં તમે કચરો નાખવાના તો ગામડાના માણસ જવાના કા? હવે ગામડાનો જે ઉકેડો છે અમે બધો કાઢીએ તે તો અમારે શહેરમાં લાખવા દેવાના, તો બોલો તમે તમારી જે ઈચ્છા છે બોલો કે અમે લાખી જાય કચરો, અમારો કચરો લાખાવે ને સ્વચ્છ ભારત યોજના ચાલુ કરે એનો શું મિનિંગ થવાનો? સ્વચ્છ ભારતની યોજના તો દરેકની જેમ જ રહી જવાની ને, એની કામ આવે। એટલે અમને આ કચરો જોતો જ નથી। અમારી માંગ એટલું જ કે આ કચરો અમારા ગામમાં જોવે જ નહીં।
બસ આજ એક સીધું ને સડ્ડ વાક્ય કે વલસાડનો મ્યુનિસિપાલિટીનો કચરો ઠક્કરવાડા ગામમાં નાખવાનો નહીં કે ઓવાડા ગામમાં ઓવાડા અને ઠક્કરવાડાની હદ આવેલી છે અને ઓવાડાનું ઘર તો પહેલાં આવી જશે, ઠક્કરવાડાના ઘર આવે તે ત્યાં કચરો નાખવાનો એટલે સૌ પ્રથમ નુકસાન ઠક્કરવાડાવાળાને થવાનું છે, ઓવાડાવાળાને નથી વધારે થાય પણ એ લોકોની ખેતીને નુકસાન થશે અને ખેતીમાં કેવું કે ખેતી જો કરવું તો જ અહીંયા આવે તો જ લોકો ખાહે, એમ જ નથી કંઈ રહેવાના કે પ્લાસ્ટિક ખાઈને રહે. નામ નિરીક્ષાબેન પટેલ છે. મેં ઓવાડા ગામથી બોલું છું. મારા અહીંયા જે ડમ્પિંગ આવવાનું છે ને એ અમારા બાજુમાં એકદમ ખેતીના બાજુમાં છે, નજીક જ છે, એકદમ નજીક છે ને અમારી તો છે જ પણ આજુબાજુના બધા જ ઘરના અમારા બધાની જ ખેતી નજીક લાગેલી છે એટલે આ ડમ્પિંગ જો આવે ને તો બહુ નુકસાન થાય, 100% બધું પટી જાય. અમારી કેરી છે આવતી છે, પછી શાકભાજી થાય, કચરો ચારો આવે, ચારો બી ખરાબ થઈ જાય તો ગાય કેવી રીતના અમે પોષીને પોષણ કરશું એટલે કંઈ જ નહીં થાય. એ તો થાય જ બધું પૂરું તો થઈ જાય પણ નદીમાં જે પાણી આવતું છે ને એ પાણી બી પૂરું થઈ જશે, ખરાબ થઈ જશે. એ પાણી વલસાડ જતું છે તો વલસાડમાં બી નુકસાન થશે ને અમારે બોર અમારો છે હમણાં હાલમાં તો બોરમાં બી પાણી ખરાબ થઈ જશે, ભવિષ્યમાં બોર બી પટી જશે તો પાણીની બી તકલીફ પડશે ને રોગચાળો ફાટશે તો બધું નુકસાન થશે ને માણસની જીવાની પૂરું થઈ જશે. એટલું જ અમારે કહેવું. એટલે કલેક્ટર સાહેબને અમારે એમ કહેવું કે આ અમારા ગામમાં ડમ્પિંગ જોઈતું નથી, બસ એટલું જ અમને જોઈએ, બીજું કંઈ જ જોઈએ.